છે. એ છૂટી ગયું, એને જાણે છે આત્મા, એને જાણે છે આત્મા, એને જાણે છે આત્મા. આ જાણવું રહી સદબુદ્ધ વ્યવહારથી સમજાય જગતના પ્રાણીઓ. નહોતો અગ્નિને નહોતો જાણતો, સમજતો નહોતો. એની કે લાકડાને બાળે જગવું, લાકડાને બાળે જગવું, લાકડા છાણા સૂકા પાંદડાને બાળે જગવું. બસ એને ગોઠવી લીધું, લાકડાને બાળે જગવું. અગ્નિ હોય તો સ્વીકાર ન કરે, કેમ કે લાકડાને બાળતો નથી. લાકડું તો દેખાતું નથી. લાકડાને બાળે જગવું, લાકડાને બાળે જગવું. એમ વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવવાનો પ્રયોગ કરે છે. જગતના પ્રાણીઓ વ્યવહારને વળગી જાય છે. આત્માને જાણે તે જ્ઞાન, આત્માને જાણે તે જ્ઞાન. હવે અજ્ઞાની આત્માને ખબર નથી ને જ્ઞાનની ખબર નથી. એવા જ કે જ્ઞાન કોને કહેવાય? કે પરને જાણે એને જ્ઞાન કહેવાય. એમ સમજાયું તો છૂટી ગયું. અહીંયા ઇન્દ્રિય જ્ઞાન ઊભું થયું. જ્ઞાન હતું આત્માનું, અને કહ્યું રાગનું જ્ઞાન થાય, શરીરનું થાય, લોકાલોકનું જ્ઞાન થાય. એમ કહ્યું જ્ઞાન તો રાગનું ને શરીરનું થતું નથી. શાસ્ત્રનું જ્ઞાન એ થતું નથી. જ્ઞાન તો આત્માનું છે. તેથી આત્માને પ્રસિદ્ધ કરે છે. લક્ષણ લક્ષને જ પ્રસિદ્ધ કરે છે. લીંબુની ખટાશ દાળ ખાટી છે પ્રસિદ્ધ ન કરે. ખટાશ લીંબુની છે માટે ખટાશ તે લીંબુ જ છે, દાળ નથી. એમ એમાં પરનો પ્રતિભાસ થાય છે. પરને જાણતો નથી. જેનું જ્ઞાન છે ને જાણે છે. બાળકો પણ સૌને ભગવાન આત્મા જણાય છે. ભાઈ અમે તો સાવ કઈ સંસ્કૃત જાણતા નથી, આચાર્ય થયા નથી, કઈ કોઈ પરીક્ષા આપી નથી. અમને આત્મા ક્યાંથી જણાય? મોટા વિદ્વાનોને જણાય કે તને જણાય છે. પછી કે આત્મા પ્રકાશ થયો કે તને શું જણાય છે? કે ગળો જણાય છે, ગળો જણાય છે. ભાઈ તને ગળો તને પ્રકાશ મળે એમ જ્યાં કે ત્યાં એને ખ્યાલ આવે છે. બીજું કહેવાનું એમ જ્ઞાન પરને જાણતો નથી, જાણનારને જાણે છે. એમ લે આને જાણે છે એવા જ પાછું કરશે. જ્ઞાન તો ખુરશીનું નથી. ખુરશીનું જ્ઞાન હોય તો ખુરશીને જાણે. જ્ઞાન તો જ્ઞાયક મહત્વનું છે. પ્રકાશ ઘડાનો છે કે પ્રકાશ દીવાનો છે? પ્રકાશ છે પર્યાય. પ્રકાશ દુર્ગંધભાઈ, પ્રકાશ પરિણામ પ્રગટ થાય છે. તો એ પ્રકાશ ઘડાનો છે કે પ્રકાશ દીવાનો છે? વિચાર કરો. દીવાનો છે તો પછી દીવાથી ભેદરૂપ છે કે અભેદરૂપ છે? અભેદ છે તો પછી કોને પ્રસિદ્ધ કરે? દીવાને. તો પછી ઘડાને કોણ પ્રસિદ્ધ કરશે? આપણે ક્યાં ઘડાને પ્રસિદ્ધ કરવો છે ભાઈ? આપણે દીવાને પ્રસિદ્ધ કરવો. ચૈત્યનું દીવાને અહીંયા આને પ્રગટ કરી લે તો દીવાનું શું કામ છે? જરાક મિનિટ પણ તપાસ થાય ત્યારે ખબર પડે. અરે ઘડો તો છે અને તને કૃષ્ણ ઘડાની કોઈ પ્રકાશ નથી. હવે વિચાર કર, ઓના પરથી નજર છોડ. ત્યારે ઘડો જોવો છે ને, છોડી જ નજર વાંચી અભેદમાંથી અભેદમાં આવી જાય. હા, હવે ઘડો જણાય છે. ત્યારે ઘડો જણાય છે તો દીવો જણાય છે કે હવે દીવો નથી જણાય. તો એને નુકસાન થયું કે લાભ થયો? કઈ જ્ઞાનમાં આત્મા જણાય છે અને જણાય ગયો. પછી કે હવે આ બધા રાગને શરીરને દેવગુરુ શાસ્ત્રને છ દ્રવ્ય તો છે, એને કોણ જાણશે? તારે જાણવું છે કે હા
અને જાણવું છોડી દે એકવાર થોડીક વાર બહાર લઈ જા. હા, આ બધું જણાય છે તો એ જણાય છે તને, તો આત્મા જણાય છે એ વખતે ના આત્મા તો ગાયબ થઈ ગયું. આવું મોટું નુકસાન કરીને તો પરની પરિસ્થિતિમાં ક્યાં રોકાણો? એમ દર્શન બહુ લોજિક ન્યાયથી વિચારે તો બેસી જાય. ઇન્દ્રિય જ્ઞાનથી પરને જાણે છે ને એને જ્ઞાન ભાઈ તો જ્ઞાન છે જ નહીં. સર્વજ્ઞ ભગવાન એને જ્ઞેય કહે છે. પ્રવેન્દ્રી, ભાવેન્દ્રી ને એના વિષયો એ બધા જ્ઞેયમાં જાય છે ત્રણેય. ગુરુદેવ કે સાક્ષાત તીર્થંકર એ જ્ઞેય છે, ઇન્દ્રિય છે એમથી. ઇન્દ્રિયનો વિષય માટે ઇન્દ્રિય વ્યાખ્યાનમાં આવે છે. કપાઈ દીધું. એક તો વેપાર કરે તો કંઈક લાભ થાય. શાસ્ત્ર વાંચવાથી શું લાભ થાય? ટેક સાંભળવાથી શું લાભ થાય? લાભ કોઈ દેખાતો નથી. હા હા હા, અનંતો લાભ એમાં થશે. આત્મદર્શન શ્રદ્ધામાં આવવું જોઈએ. બોલો, કઈ પ્રશ્ન કાઢો હવે. હું તો કહી દઉં. ફરી ફરીને સુખી થવું હોય તો એ તમારા નિજ પરમાત્માને બાકી કોઈ સુખનો માર્ગ છે એ જણાતો નથી મને. તને જણાય છે કે મને જણાતો નથી? તને જણાય છે તો ત્રીજી વાર કે મને જણાતો નથી. ગુરુ કે તને જણાય છે. આ શું? મને જણાતો નથી એમ મને પાસે છે, તમે એમ કહો છો કે તને જણાય છે. તો મારા જ્ઞાનમાં તમે આવી ગયા. મારા જ્ઞાનમાં મારો આત્મા જણાય છે એમ તમે જાણ્યું, તમે જાણી લીધું. તમારા જ્ઞાનમાં આત્મા જણાય છે તો બધાના જ્ઞાનમાં આત્મા જ જણાય. સીધી વાત છે. એમાં તને શું માન બાંધો? જ્ઞાનીઓએ ધર્મને મારી મચડી અંધેરાવાળા ક્રિયાકાંડમાં ચડાવ્યા. ધાર્મિક ક્રિયા છૂટી ગઈ. આમ કઈ પ્રશ્ન લખીને આપો ને તો સારું. ચીઠી લખીને આપી રોજ એક બધા રવિવારે. જ્ઞાન ઉપરથી જ્ઞાયક સુધી તો જ્ઞાન લંબાય છે, પરંતુ આત્મા અનંત શક્તિ વાળો છે એ જ્ઞાન ઉપરથી નક્કી કરવું અઘરું પડે છે. તો કૃપા કરીને સમજાવો. જ્ઞાન અને જ્ઞાયક અભેદ હોવાથી જે જ્ઞાનને જાણે છે એ જ્ઞાયકને જાણે જ છે. જે પ્રકાશને જાણે છે ખરાને જાણતું નથી, બંધ થઈ ગયું. પ્રકાશને જાણે છે તો પ્રકાશને જાણે છે તો પ્રકાશને પ્રકાશિત તો અભેદ છે, તો એને દીપક જણાઈ જશે. જે ચા ગળી થઈ ગઈ, દૂધ ગળી થઈ ગયું, એને બદલે સાકર ગળી છે, ગળી તે સાકર, ગળી તે સાકર. ગળપણ ઉપર જો આવશે, પદાર્થ ઉપર છૂટીને ગળપણ ઉપર આવશે તો એ સાકર પર આવી જશે, કેમ કે અભેદ છે. પર જણાય છે એ બંધ કરે અને જ્ઞાન જણાય છે મને, એમાં આવે ને જ્ઞાન જણાય છે. જ્ઞેય નથી જણાતો, આવી ગયું બરાબર. જ્ઞાન જણાય છે એમ આવે તો જ્ઞાનને જ્ઞાયક કથનચિત અભેદ છે, તો જ્ઞાનને જાણતા જ્ઞાયક જણાઈ જાય છે એમ, એવો અર્થ છે. કે જ્ઞાનના ભેદ બુદ્ધિ આવ્યા પછી જ્ઞાયકના દર્શન કેમ થતા નથી? હવે તમે ભેદને છોડી દો. જ્ઞાન કોનું થાય છે? કે આત્માનું. તો એ ઉપયોગમાં ઉપયોગ છે, જ્ઞાનનો જ્ઞાયક જ છે.
જ્ઞાન ને જ્ઞાય કઈ જુદા નથી, ભેદ નથી, અભેદ છે. પ્રકાશને જાણે તે પ્રકાશકને જાણે, પણ પ્રકાશ્યને જાણે ઘટપટ આદિ પ્રકાશ્ય છે એને જાણે તેઓ પ્રકાશે ન જણાય અને પ્રકાશ દેવો પણ ન જણાય. પછી જ્ઞાનમાં એવું હોય ને, પછી જ્ઞાન કોનું થાય છે? આ જ્ઞાન કેમ કે જ્ઞાનને કઈ વિષય હોવો જોઈએ, ચોખવટ થાય છે. જ્ઞાન જણાય છે, હવે રાગ નથી જણાતો. શરીર જણાતું હતું પેલા, અત્યારે તો હવે વિચાર કરતા જ્ઞાન જ જણાય છે. જ્ઞાન નથી જણાતું કે જ્ઞાન જણાય તો જ્ઞાન ગણાય છે. તો જ્ઞાનમાં પર તો જણાતું નથી, તો નક્કી ને કે હા પર જણાતું નથી, જ્ઞાન જણાય છે. તો જ્ઞાન વિષય વિના હોય, જ્ઞાન વિશેષ છે, પર્યાય છે, તો એ દ્રવ્યને પ્રસિદ્ધ કરતું જ હોય. જ્ઞાનનો પર્યાય કોનો છે? દ્રવ્યનો છે, આત્માનો છે. તો જ્ઞાનને જાણતા જ્ઞાયક તને જણાઈ જશે. લાંબો ટાઈમ નહીં થાય, જરાક રહેશે બંધ, જરાક બીજા જ્ઞાન ક્યાંથી આવે છે? આ પ્રવાહ જ્ઞાન આવ્યું, જ્ઞેય તો વેળ બંધ કર્યું જાણવાનું. જ્ઞેયથી તો જ્ઞાન થતું નથી. તો જ્ઞાન આવે છે ક્યાંથી? એ જ્ઞાયકમાંથી આવે છે. જ્ઞાનને જાણતા એ જ્ઞાયકમાં આવી જશે. જ્ઞાન વિષય વિના નથી. શું કહ્યું સમજાય છે? કઈ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે બધાને, અને એનો વિષય પર પદાર્થ, આને જાણો છો, આને જાણો છો, આને જાણો છો, આને જાણો છો, આ જ્ઞાનને જાણો, આમ જાણો, એમ જે જ્ઞાન પર સમજ થતું હતું પર લક્ષવાળું. હવે એ કહે છે કે મને વર્ગને નથી જણાતું, જ્ઞાનને જાણવાનું તો બંધ થઈ ગયું. અને જ્ઞાનમાં તો આવ્યું, પછી જ્ઞાન કેમ જણાતું નથી? એવો પ્રશ્ન છે ને. જ્ઞાન સુધી તો આવ્યા અમે, જ્ઞાન ગણાતો નથી. તો જ્ઞાન જે છે પર્યાય એ વિષય વિના ન હોય. જાણવાની ક્રિયા છે તો કોઈ જાણવાની ક્રિયાનો વિષય તો હોવો જોઈએ ને, કાં પર વિષય હોય, કાં મોદી સાહેબ આમાં તો સમજાયું છે, એ થયું છે ને. જ્ઞાનની પર્યાય પ્રગટ થાય બધાને સમય સમય, એમાં કોઈ ના ન પાડી શકે. રાગ પ્રગટ થાય ત્યારે જ્ઞાન તો પ્રગટ થાય જ. હા, અને રાગ પાસે જ્ઞાનમાં ના આવે એવું જ્ઞાન પ્રગટ થાય છે દરેકને. હવે એ છે કે જ્ઞેય નથી જણાતું મને, એને જે વિષય હતો પર પદાર્થ, પરને વિષય કરતું હતું જ્ઞાન, એ તો ઇન્દ્રિય જ્ઞાન થતું હતું. હવે કે છે કે આ જ્ઞાન જણાય છે છતાં જ્ઞાયક સુધી જ્ઞાન કેમ લંબાતું નથી? એવો પ્રશ્ન છે ને. તો હવે જે જ્ઞાન છે એને કોઈને કોઈ વિષય હોવો જોઈએ. વિષય વિના જ્ઞાન ન હોય. પ્રકાશ છે, પ્રકાશ એ પર્યાય છે. તો એનો વિષય હતો પેલા ઘટપટ. ઘટપટ ને પ્રકાશે છે, ઘટપટ ને પ્રકાશે છે. જ્ઞાની કેમ ઘટપટ ને ના પ્રકાશે? ઘટપટ તો ભિન્ન છે, ભિન્નને કેમ પ્રસિદ્ધ કરે? તો પ્રકાશ તત્વ અને પ્રકાશ ભિન્ન છે એને પ્રસિદ્ધ કરે. હા, એ વાત ઠીક લાગે છે. તો અને ઘડા ઉપરથી નજર છૂટી આવ્યો પ્રકાશ ઉપર કે પ્રકાશ મને જણાય છે, તો પ્રકાશ કોનો છે એ મને ખબર પડતી નથી. પર્યાય જણાય છે, પર્યાય ક્યાં દ્રવ્યની છે? ધર્માસ્તિકાયની છે, ધર્માસ્તિકાયની છે, ભૂગોળની છે. પર્યાય જ્ઞાનની પર્યાય કોની છે? જ્ઞાનની પર્યાય તો જ્ઞાયકની છે. દ્રવ્યની જ પર્યાય હોય, દ્રવ્ય વિના પર્યાય ન હોય. પર્યાયનો વિષય દ્રવ્ય થઈ જાય, ફટ અનુભવ થઈ ગયો. વાતો બોલી. જ્ઞાન ઉપરથી નાયક સુધી તો જ્ઞાન લંબાય છે, પરંતુ આત્મા અનંત શક્તિ વાળો છે, એ જ્ઞાન ઉપરથી નક્કી કરવું અઘરું પડે છે.
કૃપા કરી. જ્ઞાનથી જ નક્કી થાય છે. અઘરું સહેલું છે. જ્ઞાનથી જ નક્કી થાય છે. જ્ઞાન માત્ર ભાવમાં અનંત શક્તિઓ ઉછરે છે. એક જ્ઞાનની અંદર અનંત જ્ઞેયો જ્ઞાનના અંદરમાં ગુણો અને અનંત પર્યાય એ જ્ઞાનને વિષય કરે છે. એટલે એક જ્ઞાનની પર્યાયને જાણતા વિનાયક અભેદ છે તે વિનાયક જણાય છે. વિષય બદલાવો જોઈએ કે જ્ઞાનમાં હવે જાણનારો જણાય છે, દ્રવ્ય જણાય છે, પર્યાય નથી જણાતી. પર તો જણાતો નથી, જ્ઞાનની પર્યાય જણાતી નથી.